નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય પોથી ભાગ 1 નું પાના નંબર 74 થી 80 નું સોલ્યુશન જોવાના છીએ। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અને આપણે પાના નંબર 1 થી કરીને 73 નું સોલ્યુશન છે આ ચેનલ ઉપર મૂકેલા છે। એ વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરસ મજાનું સોલ્યુશન સરળતાથી મળી રહે। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1 ની। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલું છે નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો જવાબ આવશે અહીંયા કને ક યુરેનસ। બીજું છે 180 અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। પછી ત્રીજો પ્રશ્ન છે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 90 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબદ્ધ આવેલો છે? તો જવાબ આવશે ડ શીત કટિબદ્ધ। ચોથું છે સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે બ 2। પાંચમું છે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળી શકે છે? તો જવાબ આવશે બ સૂર્યગ્રહણ। છઠ્ઠું છે તમે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે અ કર્કવૃત્ત। તમે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશથી 0 અંશ અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબદ્ધ આવેલો હશે? તો જવાબ આવશે અ ઉષ્ણ કટિબદ્ધ। તમે બ્રાઝિલ દેશમાં રહો છો તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે કઈ ઋતુનો અનુભવ કરતા હશો? તો જવાબ આવશે ઉનાળો। એના પછીનો પ્રશ્ન આવશે જેમાં જવાબ આવશે અ શુક્ર। 10મું છે આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહ છે? તો જવાબ આવશે ક 8। પ્રશ્ન 2 અ જોડકા જોડવાના છે તો જોડકાની આગળ જોઈ શકો છો પહેલું જ વિભાગ જે છે એની સાથે આપણે જોડકા જોડીશું। 0 અક્ષાંશ તો એફ એટલે કે શું આવશે? ગ્રીનિચ રેખા। 66.5 ઉત્તર અક્ષાંશ તો એની સામે આવશે ઈ એટલે કે ઉત્તર ધ્રુવ વૃત્ત। 180 અંશ રેખાંશ તો જવાબ આવશે સી એટલે કે દિનાંતર રેખા। પછી 0 અંશ અક્ષાંશ તો જવાબ આવશે ડી એટલે કે વિષુવવૃત્ત। પાંચમું છે 66.5 ઉત્તર અક્ષાંશ તો એની અંદર તમારે પાંચમામાં જવાબ આવશે બી। તો આ રીતના તમારે જોડકા જોડવાના છે। છઠ્ઠામાં ઉત્તર જવાબ આવશે એ। તો આ રીતના તમારે દરેકે દરેક જવાબ છે એ આપણે અહીંયા લખી દીધેલા છે, તમે જોઈ શકો છો। ચલો એના પછી વાત કરીએ પ્રશ્નની। તો મને ઓળખો। તો પહેલું છે મને સજીવોનો પાલક કહેવામાં આવે છે સૂર્ય। હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું તો ગુરુ। હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું તો ધ્રુવનો તારો। હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું તો ગ્રીનિચ રેખા અને હું પૃથ્વીની આસપાસ ફરું છું તો ચંદ્ર। પ્રશ્ન 3 છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ તો જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ। બીજું છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અક્ષાંશ। પછી 90 અંશ દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો દક્ષિણ ધ્રુવ વૃત્ત। અને સૂર્યની 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા કહેવામાં આવે છે તો અયન। અને પૃથ્વીના સૂર્યની આસપાસ ફરતા માર્ગને પરિક્રમણ કહે છે। પ્રશ્ન 4 ની વાત કરીએ। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પહેલો છે પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને કટિબંધો કહે છે। બીજો છે પૃથ્વી પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? તો પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ કહે છે। ચલો 180 અંશ રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે અને સીધી દોરવામાં કઈ મુશ્કેલી પડે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવે છે। ચોથું છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો આપણને ખબર છે નજીકનો ગ્રહ બુધ છે। બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? તો બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે। એટલે આ રીતના તમારે આ જવાબો જે છે લખવાના છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં બધા જ જવાબો તમે લખી લેજો। જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે। બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? તો બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહેવાય છે। ચલો 8મું કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે અને શા માટે? તો શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ કહે છે કેમ કે શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે। આ વલયો માથા ઉપર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ કહે છે।
નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, દક્ષિણાયન એટલે શું? તો ચલો આપણે એનો જવાબ છે એ જોઈએ. દક્ષિણાયન એટલે શું? તો એનો જવાબ જે છે તમે જોઈ શકો છો અહીંયા, અને નીચે આપણને પ્રશ્નના આપણે અહીંયા નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ. ચલો, 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસી અને દક્ષિણ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. બીજું છે, સંપાત દિવસ કોને કહે છે? તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે બિંદુને સંપાત દિવસ કહે છે. લીપ વર્ષ એટલે શું અને હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તો પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ 36 કલાક પણ 6 કલાક એટલે કે ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકીના બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28 દિવસના બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહેવામાં આવે છે. હવે પછીનું લીપ વર્ષ 2024માં આવશે. અત્યારે આપણું ચાલુ છે આ 2024 એ આપણું લીપ વર્ષ છે. ચલો, જો પૃથ્વી સૂર્યની આસપાસ ના ફરે તો શું થાય? તો જો પૃથ્વી સૂર્યની આસપાસ ના ફરે તો દિવસ રાત ના થાય, તેમજ ઋતુઓ ન આવે. જે ભાગમાં સૂર્ય છે ત્યાં સતત દિવસ અને તેની વિરુદ્ધ સતત રાત એટલે કે અંધારું રહ્યા કરે. પૃથ્વી પર જીવસૃષ્ટિ ના થાત. છઠ્ઠો પ્રશ્ન વાત કરીએ આપણે, નીચેના વિધાનો માટે કારણો આપો. તો પહેલું છે, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. તો આપણે એનું કારણ આપવાનું છે કે શું કામ થતું નથી. તો અહીંયા કરીને તમે જોઈ શકો છો એનો જવાબ જે આપણે જોઈએ કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોથી વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે અને પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે, અને આ ઘટના પૂનમની રાતે થાય છે. પણ દરેક વખતે આવું થતું નથી, માટે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ચલો, એના પછી બીજા પ્રશ્નની આપણે વાત કરીએ. તો બીજો પ્રશ્ન તમને આપેલો છે, દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. તો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. પરંતુ દર અમાસે આવી ઘટનાઓ બનતી નથી, એટલા માટે દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. અહીં આપણે નીચે લખેલું છે કે ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક જ સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ચલો, ત્રીજો છે, ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. તો જવાબ આપણે કારણ લખીએ અહીંયા કને કે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તેથી તે ખરતા તારાની જેવા દેખાય છે, એટલે આપણે એને ખરતો તારો પણ કહીએ છીએ. પ્રશ્ન 7 જે છે એમાં તમારે આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને સરસ મજાની આકૃતિ જે છે એ અહીંયા કને આપણે અહીંયા દોરી છે, દોરેલી આપેલી છે. એમાં તમારે નામ છે એ દર્શાવવાના છે. અહીંયા કને નામ પણ તમને દર્શાવેલા છે. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી દેજો, ઝૂમ કરી લેજો, અને આ જે નામકરણ કરેલા છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેજો. પ્રશ્ન આજ છે, ટૂંકનો જ લખો, ચંદ્રગ્રહણ. તો ચંદ્રને સૂર્યની તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના પૂનમની રાતે થાય છે. તો આ રીતના તમે ચંદ્રગ્રહણ ઉપર તમારે ટૂંકનોંધ લખવાની છે. બીજું છે પરિક્રમણ. તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ અથવા તો ધરીભ્રમણ કહે છે. પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે, તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહે છે. આ સમયગાળાને 1 વર્ષ કહેવામાં આવે છે. ચલો, એના પછી નેક્સ્ટ આપણે ત્રીજું વાત કરીએ. કોઈ પણ 2 બાહ્ય ગ્રહો લખવાના છે. તો એમાં સૌથી પહેલાં આપણે લખીએ યુરેનસ વિશે. તે પૃથ્વીની ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી ઉપર આછી ચાંદની જેવું દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે અને તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે. નેપચ્યુનની વાત કરીએ તો તે નીલા રંગનો ગ્રહ છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને 8 ઉપગ્રહો છે અને ઈસવીસન 1845માં ગેલ નામના ખગોળશાસ્ત્રી આ ગ્રહની શોધ કરી હતી. ગેલે નામના ખગોળશાસ્ત્રીએ. ચલો, એના પછી આપણે અહીંયા કને આપણું આ જે છે સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો, અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં.